નડિયાદના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તર સંડા ગામની સરકારી શાળાની દુર્દશા આવી સામે। નડિયાદ તાલુકાના ઉત્તર સંડા ગામે આવેલી પ્રાથમિક શાળાને ચોમાસામાં તોડી પાડતા વિદ્યાર્થીઓ રજડી પડ્યા। બંને શાળા એકસાથે તોડી પડાતા વાલીઓમાં આક્રોશ। ચોમાસાની ઋતુ દરમિયાન શાળા તોડી પાડતા સ્કૂલના વિદ્યાર્થીઓ રજડી પડ્યા। શાળા ઇમારતને તોડી પાડવામાં આવી, પરંતુ વૈકલ્પિક જગ્યા માટે વિદ્યાર્થીઓને ભાતીજી મંદિરમાં ભણાવવાની ફરજ પાડવામાં આવી। આ વૈકલ્પિક વ્યવસ્થામાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓ જેવી કે વીજળી, પાણી અને યોગ્ય બેઠક વ્યવસ્થાનો અભાવ, જેના કારણે તેમનું શૈક્ષણિક ભવિષ્ય અને સુરક્ષા જોખમમાં મુકાયું। આ બાબતે સ્થાનિક સરકારી અધિકારીઓ પાસેથી કોઈ સ્પષ્ટ જવાબદારી નથી કે નવી શાળા નિર્માણની સમયમર્યાદા અંગે ખાતરી આપતા નથી। આવી ગંભીર પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના શિક્ષણ અને સુરક્ષાને પ્રાથમિકતા આપવી ભારે મુશ્કેલ પડી રહી છે। રાજ્ય સરકાર, જિલ્લા શિક્ષણ વિભાગ અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક પગલાં લે તેવી ગ્રામજનોની માંગ। બી ઇન્ડિયાના રિપોર્ટર દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ટેલિફોનિક પૂછતા તેમને આ બાબતે અજાણ હોવાનું કહ્યું અને આ બાબતે જોડાવી લઉં છું તેવું પણ જણાવ્યું। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। મારું નામ બિપિનભાઈ ભાતીભાઈ પરમાર છે। અને બિપિનભાઈ, જે ભાતીજી મંદિરની સ્કૂલો તોડીને વૈકલ્પિક રસ્તા માટે આ લોકોના સ્કૂલના વિદ્યાર્થીઓને મંદિરમાં ભણાવે છે, ત્યાં કોઈ સુવિધાઓ નથી, શું કહેશો બાબતે? એ સુવિધામાં શું અત્યારે અભાવ છે, કારણ કે ભાતીજી વર્ગ બનાવ્યો છે ખરો, પણ એ સ્કૂલો તોડી અને નવું બનાવવાનું છે ખરું, પણ જે બાળકો રહે છે, ભણે છે, ત્યાં એમની વૈકલ્પિક સુવિધાઓ નથી, તે એને આપવા અમારે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ। કેટલા ટાઈમમાં નવું બિલ્ડિંગ બનશે? હવે એ સાહેબે તો ટેન્ડર બહાર પડ્યું હોય કે એટલે થયું હોય તો પછી એના આધારે થાય ને। અમિતાબેન રમેશભાઈ પટેલ। શું આપનો પરિચય? હું અહીંયા આગળ સ્કૂલમાં બેન તરીકે, શિક્ષિકા તરીકે નોકરી કરું છું। વિદ્યાર્થીઓને મંદિરમાં બેસાડે શું કારણ? અમારી સ્કૂલ નવી થાય છે એટલે અમે અહીંયા આગળ મંદિરમાં બેસાડીએ છીએ। મંદિરમાં બેના લાઇટ નથી, પંખા નથી, બીજી સગવડો નથી, એ બાબતે તમે જાણ કરી ઉપર? હા, અમારે અહીંયા આગળ એ પંખા લાવવાના જ છે, પણ અત્યારે વાતાવરણ આવું છે એટલે પછી તો અમે સ્ટેન્ડ પંખા મૂકવાના જ છીએ। કેટલા સમયથી આ સ્કૂલ બની ગઈ છે? હજુ 15 દિવસથી જ અમે અહીં બેસાડીએ છીએ। એની સ્કૂલ કેટલા સમયથી બની ગઈ છે? જે બને છે કેટલા ટાઈમમાં બની રહેશે એ તો હવે આગળથી આવે એ પ્રમાણે કોઈ શિક્ષણ અધિકારી કોઈ વૈકલ્પિક રસ્તો કર્યો? વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે, એ સાહેબના બધી ખબર, સાહેબ બધું બોલ કહી છે। હા, કલ્પેશ કુમાર નરેન્દ્રભાઈ પટેલ, મુખ્ય શિક્ષક ભાતીજી વર્ગ પ્રાથમિક શાળા। છોકરાઓને મંદિરમાં બેસાડવાની ભણાવવાની ફરજ પડી છે, શું છે સમગ્ર મામલો? શાળા ડેમેજ હતી તો ડેમેજની દરખાસ્ત કરતો નવી શાળા મંજૂર કરવામાં આવી। હવે નવી શાળા મંજૂર થઈ એટલે એની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આપણે મંદિરમાં બાજુમાં જ છે એટલે મંદિરમાં બેસાડીએ। મંદિરના પૂજારીની મંજૂરી લીધેલ છે અને એની સગવડ બધી સારી છે। મંદિરમાં સંડાસ, બાથરૂમ છે, પાણી છે, બધું સગવડ કરેલી, જગબગ આપવામાં આવેલ છે, લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અત્યારે ઠંડકનું વાતાવરણ છે એટલે પંખા ગોઠવેલ નથી, બાકી પંખા ગોઠવેલા જ છે। મંદિરનું જે નવીનીકરણ છે કેટલા સમયથી થઈ રહ્યું છે? નવીનીકરણ તો 15 દિવસ પહેલાં જ એનું કામ શરૂઆત થઈ ગઈ। એનું સોઇલ ટેસ્ટિંગ માટે ગયું છે, પ્લાન બી મંજૂર થઈને આવી ગયો છે, હવે તૈયારીમાં થઈ જશે ચાલુ। બની રહેશે નવી શાળા? અંદાજિત 6 મહિના જેવું અંદાજિત છે। ત્યાં સુધી મંદિરમાં લાઇટ, પંખા કઈ છે અને વિદ્યાર્થીઓને અગવડો પડી રહી છે, શું કહેશો? વિદ્યાર્થીઓને તો વાલીઓ પણ સંમતિ આપેલ છે કે મંદિરમાં બેસાડવું સારું, બીજી કોઈ એવી સારી વ્યવસ્થા મંદિર સિવાય કોઈ જગ્યાએ છે નહીં। કેટલા વિદ્યાર્થીઓ ભણે છે? હાલ 64 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। શિક્ષકો કેટલા? શિક્ષકો 3। બીજા કોણ શિક્ષકો છે? એક શિક્ષક રજા ઉપર છે અને એ કેનેડા વિદેશ પ્રવાસ ગયેલ શું નામ છે તેમનું? એ મનીષાબેન વિષ્ણુભાઈ પટેલ મંજૂરી લઈને વિદેશ પ્રવાસ ગયેલ છે। મારું નામ દિનકર પરમાર, ઉત્તર સંડાનો રહેવાસી। દિનકરભાઈ, અહીં જે ભાતીજી વર્ગની શાળાઓ છે એ છોકરાઓને મંદિરમાં ભણાવવામાં આવે છે, શું છે મામલો? સર, એમાં એવું છે, આ જે સ્કૂલ બનાવી છે પણ એ બંને સ્કૂલો સાથે તોડી છે। ગમે તે એક સ્કૂલ તોડી હોત, આમાં એકમાં સેટઅપ કર્યું હોત બેસવાનું, એના માટે આ બંને સાથે તોડી એ બહુ ખરાબ કામ કર્યું, બરાબર? કે આ ચોમાસામાં હવે છોકરાઓને મંદિરમાં ભણાવે છે, ત્યાં કોઈ પણ સુવિધાઓ નથી? આ સુવિધા કશી નથી, પાણીની નહીં, પંખાની નહીં, કંઈ નહીં। અત્યારે જમવામાં જ એમને પહેલી તકલીફ પડે ચોમાસાની અંદર। સરકારને શું કહેવા માંગો? સરકારશ્રીને એવું કહેવા માંગુ મોદી સાહેબને કે આ જે સ્કૂલો તોડી એ વહેલી તકે એનું કામકાજ શરૂ કરે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।